દરેક પ્રજાતિના સાપના ઓળખી શકાય એવા ચિહ્નો હોય છે. ઓકે. અમુકના માથાનો શેપ અલગ હોય છે, બોડી પેટર્ન જુદી હોય છે. થોડું ધ્યાનથી થોડું લિટરેચર થોડી ચોપડીઓ આપણે સ્ટડી કરીએ તો એને ઓળખવામાં વાંધો નથી આવતો. ભારતમાં 400 પ્રજાતિના સાપ છે, જેમાંથી 20% સાપ ઝેરી કહી શકીએ. એ 20% સાપમાંથી માણસને જે એમના ઝેરનું જે ઇફેક્ટ કરે છે એ માત્ર 4 છે, જેને બિગ 4 કહેવામાં આવે છે. એ છે નાગ એટલે કોબરા, ક્રેટ એટલે કાળોતરો, સોસ્કેલ્ડ વાઇપર એટલે ફુરસો અને રસલ્સ વાઇપર એટલે ખડચિત્રો. અને કિંગ કોબરા પણ નાગની જ એક પ્રજાતિ થઈ. નાગને ઓળખવો સૌથી સહેલો છે. શરૂઆત નાગથી કરીએ. નાગ હિન્દી પિક્ચરનો હીરો. એક જ એવો સાપ છે જે ફેણ કરે છે. સો બીજો કોઈ સાપ ફેણ નથી કરતું, તો એ ફેણ કરે એનો મતલબ એ છે કે એ નાગ છે. ઓકે. રસેલ્સ વાઇપર અથવા ખડચિતળાની વાત કરીએ તો એનું માથું ત્રિકોણ શેપનું હોય છે. ઘણીવાર એને અજગરની જોડે ઘણા લોકોને એ થઈ જાય છે કે ભાઈ આ અજગર છે, પણ એના જેવો જાડો દેખાય છે, પરંતુ એના શરીર ઉપર ચેન જેવી પેટર્ન છે. લાઇટ યેલો અને ડાર્ક બ્રાઉન ચેનની પેટર્ન હોય છે, એટલે એને પહેલા ચેન વાઇપર પણ કહેવાતો. એનો સુસ્કારો બહુ મોટો હોય છે, એટલે પ્રેશર કુકરની સીટી વાગે એવી રીતે વોર્નિંગ આપશે કે મારી પાસે ના આવતા. ત્રીજો ક્રેટ એટલે કાળોતરો. કાળોતરો નોર્મલી કાળા કલરનો હોય છે અને થોડા અંતરે એના શરીર પર 2 સફેદ બેન્ડ્સ હોય છે. અને ફુરસો એ નાનો હોય છે, એના માથા પર એરો જેવું નિશાન હોય છે, તીર જેવું નિશાન હોય છે. અને એની ખાસિયત એ છે કે એ શરીર ઘસે ને ત્યારે જ સિસકારો નીકળે છે. ફૂંક મારીને હિસિંગ સાઉન્ડ નથી પેદા કરતો, એટલે પોતાનું શરીર ઘસે છે. એના ભીંગડા કરવત જેવા હોય છે, એટલે એને સો સ્કેલ્ડ વાઇપર કહે છે. અને એ ઘસીને એ અવાજ કરીને હિસિંગ સાઉન્ડ આપે છે કે મારી પાસે ના આવતા.